નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કૃષ્ણા ક્લાસમાંથી હું રઘુવીર સર આપનું ફરીથી સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવીની રીતે ગુસા અને લસા શોધવાનો છે. આપણે ક્વેશ્ચન નંબર 2 ની અંદર આ વસ્તુ કરી ચૂક્યા છે, પરંતુ આપણે નીચે એક સૂત્ર પણ સાબિત કરતા હતા. જ્યારે આ દાખલાની અંદર આપણે સૂત્ર સાબિત કરવાનું નથી, પરંતુ અહીંયા થોડું ટ્વિસ્ટ એ છે કે અહીંયા ત્રણ ત્રણ સંખ્યા આગળ આપેલી છે. હવે ત્રણ ત્રણ સંખ્યાની અંદર આપણે અવિભાજ્ય અવયવની મદદથી લસા અને ગુસા શોધવાના છે. તો સૌથી પહેલા આપણે પહેલા ક્વેશ્ચનની અંદર વાત કરીએ. પહેલા ક્વેશ્ચનની અંદર કઈ કઈ સંખ્યા આપી છે? 12, 15 અને 21. તો સૌથી પહેલા આપણે 12 ના અવિભાજ્ય અવયવ શોધીશું. તો 12 ની અંદર એકમનો અંક 2 છે, માટે આપણે 2 થી શરૂઆત કરી શકીએ છીએ. તો 2 વડે ભાગીશું એટલે અહીંયા આવશે 6, ફરી 2 વડે ભાગીશું એટલે આવશે 3, અને ફરી પાછા 3 અવિભાજ્ય સંખ્યા છે અહીંયા. તો 12 ના અવયવ વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે 15 ના અવયવ, 15 ના અવયવ માટે 3 વડે ભાગીશું તો અહીંયા આવશે 5. 5 અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા આપણા પૂર્ણ થશે. તો 15 ના અવયવ પડશે 3 ગુણ્યા 5. ઠીક છે. તે જ રીતે 21. 21 ની અંદર ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો 3 થી શરૂ કરીશું. 3 ગુણ્યા 7. 7 અવિભાજ્ય સંખ્યા લઈને આપણો પૂર્ણ. તો 21 ના અવયવ પડશે 3 ગુણ્યા 7. હવે શું કરવાનું છે? ગુસા અને લસા શોધવાના છે. તો હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા બરાબર તો કે 3 ની અંદર સામાન્ય કઈ સંખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો? 3. તો આપણે અહીં ગુસા બરાબર શું લખીશું? 3 તથા લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખીશું. પહેલા અહીંયાથી 3 આવી ગયો છે, તો બાકી રહે છે 5. ત્યારબાદ અહીંયા 3 આવી ગયો છે, બાકી રહે છે 7. હવે લખીશું 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા 5 60 ગુણ્યા 7, 6 ગુણ્યા 7 એટલે કે 42 અને 0 એટલે કે 420. તો લસા આપણું થશે 420. ઠીક છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2 એટલે કે 3 ની અંદર બીજો કે 17. તો 17 ની અંદર આપણે અવિભાજ્ય અવયવીકરણની વાત કરીએ તો 17 એક પોતે અવિભાજ્ય સંખ્યા છે, માટે શું થશે? 17 એકા 17, 17 નું પૂરું થઈ ગયું. તે જ રીતે 23 માટે 23 પણ એક અવિભાજ્ય સંખ્યા છે, તો 23 એકા 23. ત્યારબાદ 29 ની વાત કરીએ તો 29 પણ એક અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, માટે 29 માં પણ એ જ વસ્તુ આવશે 29. ઠીક છે. તો હવે ગુસાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર. તો ગુસા કેટલો આવશે? તો કે 3 ની અંદર સામાન્ય કોઈ સંખ્યા છે નહીં, પરંતુ ગણિતની ભાષામાં જ્યારે પણ કોઈની સાથે કોઈ સંખ્યા સામાન્ય ના હોય ત્યારે કે ગુણાકારની અંદર 1 તો હોય, એટલે કે ગુસા બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 1. હવે વાત કરીએ લસાની. તો લસા થશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવા માટે પહેલા આપણે 17 અને 23 નો ગુણાકાર કરીશું. 0 7 ગુણ્યા 14 નો ચોગડો વધી 1, 2 એકા 2 ને 3, 3 સીતા 21 નો એકડો વધી 2, 3 એકા 3 ને 2 5. જવાબ મળશે 391. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે આ 391 મળ્યા. હવે 391 ને 29 વડે ગુણીશું તો કે 391 ગુણ્યા 29. 1 વખત 0, 2 એકા 2, 2 નવા 18 નો આટલો વધી 1, 2 તરી 6 ને 7 વત્તા 9 એકા 9, 9 9 81 નો એકડો વધી 8, 9 તરી 27 ને 8 થશે 35. 9 3 8 ને 5 13 નો તગડો વધી 1, 7 ને 3 10 ને 11. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો ગુણાકાર આવે છે 11339. ઠીક છે. તો લસા કેટલો થશે? 11339. ઠીક છે. તો ત્યારબાદ હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો ક્વેશ્ચન. ત્રીજા નંબરની અંદર શું કીધું છે? 8. તો 8 ના અવિભાજ્ય અવયવ આપણે પાડીશું. તો 8 ના અવિભાજ્ય એટલે કે 2 વડે ભાગીશું તો 4, ફરી અને 2 વડે ભાગીશું તો 2, ફરી 2 વડે ભાગીશું તો 1. ઠીક છે. ત્યારબાદ 9 ના અવયવ પાડીશું તો 3 તરી 9, 3 બરોબર. 8 ના અવયવ પડે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યારબાદ 9 ના 3 ગુણ્યા 3
ત્યારબાદ 25 ના આપણે કરીશું તો 25 ના આવશે 5 અને 5 એટલે કે 25 ના અવયવો પડશે 5 ગુણ્યા 5. હવે ગુસાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રણેયની અંદર સામાન્ય કઈ નથી આપણે ગુણ્યા 1 લખી શકીએ એટલે કે ગુસા બરાબર થશે 1. ત્યારબાદ લસાની વાત કરીએ તો લસાની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે આની આ સંખ્યા આપણે ફરીથી મળશે એટલે કે 8 ગુણ્યા 9 ગુણ્યા 25. ઠીક છે વિદ્યાર્થીઓ, તો હવે 25 અને 8 નો ગુણાકાર કરીએ તો આપણને સરળતાથી ખબર છે કે 25 ના 4 વડે ગુણો એટલે 100 થાય બરોબર. તો એને 8 વડે ગુણીશું એટલે આપણને મળશે 200 ગુણ્યા 9 એટલે કે 9 દુ 18 અને ડબલ 0 એટલે કે 1800. તો આ થઈ ગયો આપણો લસા છે અને આ થઈ ગયો આપણો ગુસા. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ફરીથી રિકોલ કરી લઈએ કે સંખ્યાનો કઈ રીતે 8 છે તો તેને ભાગાકાર કર્યો 2 વડે તો 4, ફરી તેને ભાગીશું એટલે કે 2, ફરી તેને ભાગીશું એટલે 2 વડે ભાગીશું એટલે કે 1 મળે છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ જ રીતે 9 ના અવિભાજ્ય અવયવ પડશે 3 ગુણ્યા 3, 25 ના પડશે 5 ગુણ્યા 5. પરંતુ આપણે જોઈ શકીએ કે 3 ની અંદર કોઈ પણ સામાન્ય સંખ્યા નથી માટેનો ગુસા થશે 1 અને લસા થશે ત્રણેય સંખ્યાનો ગુણાકાર. ગુણાકાર તમને એકદમ શોર્ટ અને સરળ રીતે તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને પરીક્ષાની અંદર પણ તકલીફ રહેશે નહીં. ઠીક છે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે કે ગુસા બરાબર એટલે કે ગુસા 306 અને 657 ગુસા આપણને 9 આપેલો છે અને તેના પરથી લસા શોધવાનું છે. તો આપણે આગળના વિડિયોની અંદર આપણે એક સૂત્ર જોયું હતું કે ગુસા કોઈ પણ બે સંખ્યા છે ગુણ્યા લસા બે સંખ્યાનો છે એના બરાબર શું થાય કે બંને પૂર્ણાંક એટલે કે a અને b નો ગુણાકાર. ઠીક છે, તો તેના પરથી આપણે લસાને કરતા બનાવી દઈએ તો લસા બરાબર શું થશે ab ની જગ્યાએ આપણે 306 અને 657 લખીશું બરાબર બંને ગુણાકાર એટલે કે a ગુણ્યા b અને a અને b ની કિંમત આપણે લખીશું 306 ગુણ્યા 657 ભાગ્યા ગુસા. કઈ બે સંખ્યાનો છે 306 અને 657. તો હવે દરેકની કિંમત મૂકીશું તો કે 306 ગુણ્યા 657 ભાગ્યા ગુસાની કિંમત આપણને આપેલી છે 9. હવે બીજા મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 9 ને 306 વડે આપણે સરળતાથી ભાગી શકીએ છીએ. તો કે અહીંયા 3 વડે ભાગ કરશું કે 3 કરી 9, અહીંયા આવશે 102. ફરી પાછું એને 3 વડે ભાગીશું એટલે અહીંયા આપણને મળશે 34. 34 ગુણ્યા 657 કરીશું એટલે આપણને લસા મળશે. તો એનો ગુણાકાર કરવા માટે 657 ગુણ્યા 34 0 3 સિત્તા 21 નો એકડો વધી 2 3 પંચા 15 ને 17 વધી 1 3 છંગ 18 ને 19 પ્લસ 4 અને 7 નો ગુણાકાર કરીશું એટલે કે 7 ચોક 28 નો આટો વધી 2 4 પંચા 20 ને 2 22 નો બગડો વધી 2 6 ચોક 24 ને 2 26 6 ને 7 13 નો તગડો વધી 1 9 ને 10 ને 12 નો બગડો વધી 1 એટલે કે 22338. ઠીક છે, આપણને અહીંયા આ લસા મળી ગયો વિદ્યાર્થીઓ. તો આ જ રીતે કોઈ પણ દાખલાની અંદર જ્યારે પણ પૂછવામાં આવે છે કે આ બે સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે તો ગુસા શોધો લસા શોધો અથવા તો લસા અને ગુસા આપેલો છે એમાંથી એક સંખ્યા આપી છે બીજી સંખ્યા શોધવી હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જો ફરીથી રિકોલ કરીએ કે ગુસા અને લસાનો ગુણાકાર બરાબર બંને ગુણાંકનો ગુણાકાર થાય છે. લસા આપેલો છે 306 અને 657 આપણે શોધવાનો છે તેને કરતા કરી નાખ્યો. ગુસાને અહીંયા લઈ જાય ભાગાકારમાં જશે એટલે 306 અને 657 બે પૂર્ણાંકો છે ભાગ્યા ગુસા થઈ જશે
ભાગ ચલાવવા માટે આપણે જેટલી પણ સરળતાથી જો ભાગ ચાલી શકે છે તે કરી નાખ્યા છે. ત્યારબાદ જે સંખ્યાઓ મળે છે તેનો આપણે ગુણાકાર કર્યો તો આપણને લસા મળે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો તથા તમારા મિત્રો સાથે કે જે ધોરણ 10 ની અંદર આગામી 2026-27 ની અંદર એટલે કે 2027 ફેબ્રુઆરીની અંદર જે લોકો એક્ઝામ આપવાના છે તે લોકોને આ વિડિયો ચોક્કસથી શેર કરો. અને જો તમે જો તમે અમારા વિડિયોની મદદથી સંતુષ્ટ હોવ અને જો તમારે આગળ વધારે ડીપમાં ભણવું હોય તો ધોરણ 10 ની આપણી ઓફલાઈન અને ઓનલાઈન બેચ ચાલુ થઈ ચૂકેલી છે. તમે સ્ક્રીન ઉપર આપેલા નંબરની મદદથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે ગાંધીનગર કે ગાંધીનગરની નજીકના વિસ્તારમાં રહેતા છો તો આપ અમારી ઓફલાઈન બેચનો પણ સહારો લઈ શકો છો. અને જો આપ દૂરથી એટલે કે કોઈ દૂરના વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કે જેથી તમે ગાંધીનગર તમને એક દૂર પડતું હોય તો આપ અમારી ઓનલાઈન બેચની પણ સંપર્ક કરી શકો છો, જેના માટે આપ સ્ક્રીન ઉપર આપેલા નંબરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો.